નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 31 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય યુએન શાંતિ રક્ષકોનો દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 29 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે। હવે આપને ખબર હોવી જોઈએ યુએનની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે। તો એ શાંતિ રક્ષકો જ આ કહેવાય છે। સંયુક્ત રાષ્ટ્ર હેઠળ સેવા આપતી લશ્કરી, પોલીસ અને નાગરિક શાંતિ રક્ષકોના સેવા અને બલિદાનને માન આપવા માટે દર વર્ષે 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય યુએન શાંતિ રક્ષકનો દિવસ ઉજવવામાં આવે છે। 2026ની ઉજવણીની થીમ તો કે શાંતિમાં રોકાણ કરો એ છે। આ દિવસ લગભગ 8 દાયકાની આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને જાળવવા માટે યુએન શાંતિ રક્ષા મિશન યોગદાનને માન્યતા આપે છે। ખાસ મહત્વનું બની રહ્યું છે આ યુએન શાંતિ જે શું કહેવાય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ દળનું કામ એવા દેશોમાં શાંતિ રાખવી જ્યાં યુદ્ધ, હિંસા અથવા તો સંઘર્ષ ચાલી રહ્યો હોય, અને તેની શરૂઆત 1948માં થઈ હતી। ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં સૌથી મોટું યોગદાન આપનાર દેશમાંનો એક છે। 1948માં 2 લાખથી વધુ ભારતીય સૈનિકો યુએન મિશનમાં સેવા આપી ચૂક્યા હતા। આ એક મહત્વનું મિશન કહી શકીએ, અને આ બધીની બલિદાનો અને જાગૃતિ માટે જ આ દિવસ એક મનાવીએ છીએ 29 મેના રોજ। તો આપણને યાદ રહેવો જોઈએ આ દિવસ। જ્યારે યુનાઇટેડ નેશનલ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની વાત કરી લઈએ, 24 ઓક્ટોબર 1945માં રચના થઈ, પછી 2 વર્ષ પછી શાંતિ રક્ષકોની રચના કરી। 24 ઓક્ટોબર એટલા માટે જ યુએન દિવસ આપણે કહીએ છીએ। આની સ્થાપના તો કે સન ફ્રાન્સિસ્કો અમેરિકામાં થઈ હતી। આનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે છે। સભ્ય દેશો 193 છે, એમાં દક્ષિણ સુદાન 2011માં છેલ્લું બન્યું હતું। સસ્ટેન એએચસી એટલે કે એન્ટોનિયો ગુટેરસ છે, જે પોર્ટુગલના છે। પહેલા તો કે ટ્રાઇગલ જૂથ હતા જે નોર્વેના હતા। ખાસ મહત્વનું છે, અને 29 મેએ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ એટલે આપણે માઉન્ટ એવરેસ્ટ સાગરમાથા એનો દિવસ હોય છે। તો ખાસ આ 2 મહત્વના દિવસો આપણને યાદ રહેવા જોઈએ। ત્યારબાદ ભારત 2027માં એશિયન રિલે અને 2028ની એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપનું આયોજન અનુક્રમે કયા શહેરોમાં કરવાનું છે? તો એક શહેર છે ચંદીગઢ અને બીજું તો કે ભુવનેશ્વરની પસંદગી થઈ છે। બંને મહત્વના શહેરો છે। પહેલા ચંદીગઢમાં યોજાશે, પછી ભુવનેશ્વરમાં યોજાવાની છે। તો હોંગકોંગ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક દરમિયાન ખંડથી એથ્લેટ ગવર્નર બોડી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીય શહેર ચંદીગઢ અને ભુવનેશ્વર આગામી વર્ષની જે એશિયન રિલે અને 2028માં જે એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપ યજમાનનો અધિકાર આપવામાં આવ્યો છે ભારતને। તો ભારત આ બંનેનું આયોજન કરશે। એ બંનેમાં ચંદીગઢ અને ભુવનેશ્વર કરવાના છે। આ એશિયન એથ્લેટિક એસોસિએશનની આ કાઉન્સિલે આ 28 થી 31 દરમિયાન એશિયન અંડર 20 ચેમ્પિયનશિપ પહેલી યોજી હતી, ત્યાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ હોંગકોંગ જે એશિયન ઓલિમ્પિક કાઉન્સિલની જે એસોસિએશન છે ને, એ કાઉન્સિલ બેઠકમાં હાજરી આપી અને વર્લ્ડ એથ્લેટિક વાઇસ પ્રેસિડેન્ટ આપણા છે આદિલ સુમારવાલા એને જણાવ્યું કે ભારત 2027માં ચંદીગઢમાં યોજાનારી એશિયન રિલે આયોજન કરવાનું છે, જ્યારે ભુવનેશ્વરમાં 2028ની એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપ યોજવાનું છે। તો બંને શહેરો યાદ રાખવા। જો રિલે ક્યાં યોજાવાનું છે તો ચંદીગઢમાં, અને ઇન્ડોર તો કે ભુવનેશ્વર ઇન્ડોર ટાઈપનું જ છે, તો બંને યાદ રહી જાય। પહેલો આ કાર્યક્રમ સાઉદી અરેબિયામાં યોજવાનો હતો, પણ આપણને ખબર છે ત્યાં સંઘર્ષોને બધી ચાલી રહ્યું છે, એટલે ચંદીગઢની પસંદગી કરવામાં આવી છે। 2028ની તો આપણે જ યોજવાના હતા। તો ખાસ આ 2 પોઈન્ટો મહત્વના યાદ રાખવા। ત્યારબાદ કેટલા ભારતીયોને શાંતિ રક્ષક યુએન સન્માન મળશે? તો 2 ભારતીયોને મળવાનું છે, એના નામો જાહેર થયા છે। તો જોઈ લઈએ આપણે આ યુએન પુરસ્કારો। તો 2 ભારતીયોને શાંતિ રક્ષક લાન્સેસ હવલદાર હરભજનસિંહ અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાન જે સંયુક્ત રાષ્ટ્ર તરફથી મરણોત્તર ઉપરાંત રેંગ જે હેમેસ્ટન જોન્સ મેડલ પ્રાપ્ત કરશે। આ સમારોહ 5 જૂન 2026ના રોજ ન્યુયોર્કમાં જે સંયુક્ત રાષ્ટ્રની મુખ્યાલય છે ને, ત્યાં યોજાવાનું છે।
અને અહીંયા જ મેજર અભિલાષા બરાક છે ને એને 2025 નો મિલિટરી જેન્ડર એકોવેટ ઓફ ધ યર એવોર્ડ પણ મળવાનો છે. આની તો વાત આપણે કરી ચૂક્યા હતા. તો આ ત્રણેય નામો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એક પ્રશ્ન હશે અવશ્યથી, તો યાદ રાખવું. બે હવલદારો છે, કયા કયા? તો કે હરભજનસિંહ અને સુજીત કુમાર. અને મેજર અભિલાષા બરાકને તો મળવાનો જ છે યુએન જે ઓફ ધ યર એવોર્ડ. જ્યારે ઊંગ હેલેન જોન્સ મેડલની વાત કરીએ તો આ યુએન નો શાંતિ રક્ષક પુરસ્કાર માનવામાં આવે છે, જે સંયુક્ત રાષ્ટ્રનું સન્માન છે. જે યુએન શાંતિ રક્ષક મિશન દરમિયાન મૃત્યુ પામેલા સૈનિકો, પોલીસ અથવા તો કર્મચારીઓને મરણ ઉપરાંત આપવામાં આવે છે. આ મેડલનું નામ તો કે ડેગ હેમેન્જલ જોન્ડ છે ને, જે આના બીજા મહાસચિવ તરીકે રહી ચૂકેલા. યુનાઇટેડ નેશનલની આપણે વાત કરીને એના બીજા મહાસચિવ છે, એના નામ ઉપરથી આનું નામ રાખ્યું છે. તો એ પોઈન્ટ યાદ રાખવો. બંનેની થોડી થોડી વાત કરી લઈએ. તો કે લાન્સ હવલદાર હરભજનસિંહ, જેને કાર્ગોમાં શાંતિ અને જે મિશન માટે એટલે કે સેવા આપી હતી ને અહીંયા શહીદ થઈ ગયા હતા. જ્યારે નાયબ સુબેદાર સુજીત કુમારની વાત કરીએ, તેણે દક્ષિણ સુદાન અને યુએન મિશન અંતર્ગત સેવા આપી અને અહીંયા જ વીરગતિ પામી ગયા હતા. તો આ બંને પોઈન્ટો આપણને યાદ રહેવા જોઈએ, અવશ્યથી ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2023માં કોમનવેલ્થ ગેમ્સનું કેટલામું વર્ષ માનવામાં આવશે? તો કોમનવેલ્થ માનવામાં તો નહીં, 100મું વર્ષ છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. આ 100 વર્ષની ઉજવણી અમદાવાદ ખાતે થવાની છે. અને અહીંયા જે ગેમ એડ કરી તો જોઈ લઈએ. 2030 કોમનવેલ્થ ગેમ યજમાન તરીકે અમદાવાદની પુષ્ટિ આપતા ઉપરાંત કોમનવેલ્થ સ્પોર્ટ એ બુધવારે જણાવ્યું કે શતાબ્દી એટલે કે 100 વર્ષની ઉજવણી થઈ રહી છે. 15 થી 17 વિદ્યા શાખાઓ, જેમાં 2 નવી અથવા તો પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવે, એમાંની એક આપણે પસંદ કરી લીધી. કઈ? યોગાસનની પસંદગી કરી છે. અને બીજી તો કે આમાંથી કોકની પસંદગી કરવાની છે. હસ્તે નથી થઈ, આ પેલાની પુષ્ટિ થઈ તો પેલું આપણે અપ્રુવલ આપી દીધું. પેલું એક યોગાસન યોજાશે. પછી તો આ કબડ્ડી, ખોખો, મલ્લખંડ અને વગેરે જેવી પ્રાદેશિક રમતો હોય ને, એમાંથી એકાદી આવી શકે. હાલ એક જ છે, તો એક જ યાદ રાખો. આ સાથે પ્રથમ વિશ્વ યોગા ચેમ્પિયનશિપ 2026 અમદાવાદમાં યોજાવાનું છે. એની વાત તો કઈ નહીં, આપણે કરી નાખી. 4 થી 8 જૂન દરમિયાન યોજાશે, જેમાં 75 થી વધુ દેશોના 500 થી વધુ એથ્લેટો ભાગ લેવાના છે. મહત્વનું બનશે. જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત કરી લઈએ, એની તારીખ આવી ગઈ છે. 21 જૂન કોલકાતામાં યોજાવાનું છે આ. અને આની થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ છે. તો ખાસ આ મહત્વના કરંટના પોઈન્ટ છે, તો યાદ રાખવા. જ્યારે કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ, પેલી 1930માં હેમિલ્ટન કેનેડામાં યોજાઈ હતી. છેલ્લી 2022માં 22મું સંસ્કરણ બર્મિંગહામમાં યોજાયું હતું. જ્યારે આગામી 2026માં 23મી ગ્લાસ્ગો સ્કોટલેન્ડ ખાતે યોજાવાની છે. દર 4 વર્ષે યોજાય. હવે એના પછીની 30મી ક્યાં યોજાશે? અમદાવાદ ખાતે યોજાવાની છે. અને આપણે શું કહેવાય, 19મી આવૃત્તિ હશે, ભારત યજમાન કરી રહ્યું છે, એ 2030માં યોજાવાની છે. અને બીજી વખત યોજી રહ્યા છે. તો મહત્વનું છે આ આપણા માટે આ ગેમ, તો યાદ રાખવી આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ ક્યુ સફર સમિતિની રચના કરી છે? તો આરબીઆઈ ક્યુ સમિતિની રચના કરી છે. ખાસ કરીને કોન્ટેનમેન્ટની વાત કરેલી છે. તો તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય ક્ષેત્રમાં કોન્ટેનમેન્ટ ટેકનોલોજીનો ફાયદો, જોખમો, પડકારો વગેરેનો અભ્યાસ કરવા માટે કોન્ટેનમેન્ટ સિક્યોરિટી એન્ડ એક્સેસ ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમ, જેની વાત કરીએ એનું ટૂંકમાં વાત કરીએ તો ક્યુ સફર એવી 8 સભ્યની એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. મહત્વનું છે. આ શું કરશે? પેલા તો કોન્ટેનમેન્ટ ટેકનોલોજી જોઈ લઈએ. તો આ એક આધુનિક ટેકનોલોજી જે કોન્ટેનમેન્ટ મિકેનિઝમ સિદ્ધાંતો પર કામ કરે છે. જેમ કે સુપરપોઝિશનની વાત કરીએ તો એક પદાર્થ એ સમયે એનાથી અવસ્થા હોય. ટૂંકમાં જે સુપર કોમ્પ્યુટર હોય ને, કમ્પ્યુટર હોય એ ધીરે ધીરે કામ કરતું હોય, સુપર કોમ્પ્યુટર હોય એનાથી ફાસ્ટ કરતું હોય, અને આ કોન્ટેનમેન્ટ હશે ને એ એનાથી પણ ફાસ્ટ કામ કરશે. તો તમને સમજાય જ ગયું હશે. આ ગૂંચવણ જે 2 કણો હોવા છતાં દૂર જોડાયેલા છે. કોન્ટેનમેન્ટ કમ્પ્યુટર સામાન્ય કોન્ટેનમેન્ટ કરતા ઘણી ઝડપીથી અને ગણતરી કરવા માટે સક્ષમ રહેશે. આજે આપણે યુપીઆઈ, નેટ બેન્કિંગ, કાર્ડ પેમેન્ટ, ડિજિટલ વોલેટ જેવી બેન્કિંગ સિસ્ટમ જે ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત રાખી શકીએ. પછી તો કે કોન્ટેનમેન્ટ દ્વારા સુરક્ષિત રાખશું એવી ભવિષ્યની યોજના છે. તો આરબીઆઈ હાલ જ સમિતિ બનાવી દીધી. આ હવે રિપોર્ટ આપશે, પછી આ જોશે કેવી રીતના શું કરવાનું છે વગેરે. તો ઇમ્પોર્ટન્ટ બને છે. આરબીઆઈ ની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1935માં રચના થઈ હતી.
મુખ્ય મથક મુંબઈમાં છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરી હતી. આવી ગયું પરીક્ષામાં. આનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર હતા સર ઓસ્બોર્ન સ્મિથ અને પ્રથમ ભારતીય સીડી દેશમુખ. તો ખાસ મહત્વના છે, યાદ રાખવા. 4 ડેપ્યુટી ગવર્નર છે, જે તમારી રીતના એક વખત રીડ કરી લેવા. ત્યારબાદ કયા રાજ્યમાં કયા રાજ્યના 5 વખત ઓલિમ્પિક વિજેતા અને પ્રથમ જે ઓલિમ્પિક કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા રણધીર સિંહનું અવસાન થઈ ગયું છે? તો ભાઈ પંજાબથી બિલોંગ કરે છે. ખાસ મહત્વનું વ્યક્તિત્વ છે આપણા માટે. જોઈ લઈએ. 5 વખત ઓલિમ્પિક અને ભૂતપૂર્વ ભારતીય શૂટર રણધીર સિંહ બુધવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન પામ્યા છે. 18 ઓક્ટોબર 1946 ના રોજ પંજાબના પટિયાલામાં જન્મેલા રણધીર સિંહ એક એવા પરિવારમાંથી આવ્યા હતા જે બધી સ્પોર્ટ સાથે વાકેફ હોય એટલે. અને આ 5 ઓલિમ્પિક જે મેક્સિકો ઓલિમ્પિક 1968, મ્યુનિક 1972, મોન્ટ્રીયલ 1974, મોસ્કો 1980, લોસ એન્જલ્સ 1984, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ આ ભાઈએ કર્યું હતું. 1978માં જે બેંકોક પુરુષ ટ્રેડમાં પોડિયમ્સમાં જે ટોસ ઉપરનું જે રણધીર સિંહ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી આવ્યા હતા અને આ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર બન્યા હતા. તો પ્રથમ ભારતીય શૂટરનું મસ્તાંક બિરુદ આના નામે છે, રણધીર સિંહના નામે. તો યાદ રાખવું. પછી આપણે અર્જુન એવોર્ડ આપી દીધો હતો 79માં. અને સપ્ટેમ્બર 2024માં તેણે નવી દિલ્હીમાં જે ઓલિમ્પિક કાઉન્સિલ એસોસિએશનની 44મી બેઠક હતી ને એમાં જે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તો મહત્વનું છે. અને હાલ એક કરંટમાં તો કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ જે સ્વિટ્ઝરલેન્ડ લોઝમાં છે ને એમનું મુખ્યાલયમાં આના સન્માન માટે એને ચિહ્નિત કર્યું. 3000 ફૂટનો એમનો ધ્વજ હતો ને એ ઊંચો ફરકાવવાની બદલે 1000 મીટર જ ટૂંકમાં એટલો જ ઊંચો લહેરાવી દીધો છે આના જ માનમાં. અને ઓલિમ્પિક ધ્વજ દિવસ સુધી અડધી કંઠે ભરાઈ રહ્યું હતું. તો ખાસ આવા બધી પોઈન્ટો થયા છે આના મરણના કારણે. તો આપણને વ્યક્તિત્વ સારું છે, યાદ રાખવું પડશે. ત્યારબાદ બેંગ્લોરમાં પુરુષની ભાલા ફેંક F64 માં તો કે કયા ખેલાડીએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો સુમિત એન્ટિલે આ રેકોર્ડ બનાવ્યો છે. જોઈ લઈએ. પેરા એથ્લેટિકની એક ઇવેન્ટ છે. તો 2 વખત પેરા ઓલિમ્પિક ચેમ્પિયનશિપ સુમિત એન્ટલ ગઈકાલે બેંગ્લોરમાં 8મી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ ચાલી રહી છે, આપણને ખબર છે. 2026માં પુરુષોની જે જેવલિયન થ્રો F આ એક શ્રેણી હોય એટલે કે કેટેગરી છે, એમાં પોતાનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો. તેમણે 74.82 મીટરનો જોરદાર થ્રો કર્યો છે અને એનો જ અગાઉનો જે પોતાનો રેકોર્ડ હતો ને 73.29 મીટર એ 2022નો જે એશિયન પેરા ઓલિમ્પિકમાં એ તોડી નાખ્યો છે. તો મહત્વનું છે. જ્યારે સુમિત એન્ટિલની વાત કરીએ 2020માં ટોક્યોમાં ગોલ્ડ જીતી આવ્યા હતા, 2024માં પેરિસમાં ગોલ્ડ જીતી આવ્યા હતા, 2023, 24, 25 વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ટાઇટલ ભાઈએ જીત્યું હતું, 2022માં એથ્લેટિક પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી આવ્યા હતા. તો વગેરે મહત્વનું છે. એક નોકરી નથી મળતી અને આ ભાઈ ગોલ ઉપર ગોલ અને હાલ તો ભાવે વધારે છે. ભારતના પહેલા ઓલિમ્પિક ગોલ્ડ પર પુસ્તક લેખકનું નામ જણાવવાનું છે આપણને કે અરુણ મુરુગન એનું નામ છે, જેને આ પુસ્તક લખ્યું છે. મહત્વનું છે, જોઈ લઈએ. હોકીના ઇતિહાસકાર કે અરુણ મુરુગન દ્વારા લખાયેલ ભારતનું પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ સંદર્ભ યાદ લખાયેલ પુસ્તક આજે ભારતના ઓલિમ્પિક સંઘના પ્રમુખ છે પીટી ઉષા એના દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ નામનું એક પુસ્તક 1928માં જે ભારતીય હોકી ટીમની પસંદગી મુદ્દા, નાણાકીય સંઘર્ષો, હોકી સમુદાયની આંતરરાષ્ટ્રીય ઘર્ષણ 26 જે અર્મેસ્ટન નેધરલેન્ડમાં આવેલું છે ને ત્યાં યોજાયેલ આ ટીમનો અંતિમ દિવસ વગેરેની માહિતી આપે છે. તો આપણને યાદ રાખવું પડશે. મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓલિમ્પિકની વાત થઈ તો જોઈ લઈએ. તો ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય તો કે કુસ્તીબાજ કેડી જાધવ બન્યા હતા. ખાલી પેલો મેડલ લાવ્યા હતા, કયો લાવ્યા ઇમ્પોર્ટન્ટ નથી. અભિનવ બિંદ્રા જે ભારતમાં પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિકમાં સુવર્ણ એટલે ગોલ્ડ લઈ આવ્યા હતા. જ્યારે નીરજ ચોપડા ભાલા ફેંક જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટિક બન્યા હતા. જ્યારે કર્ણમ મહેશ મલ્લેશ્વરી જે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તો આ 4 થી 5 પ્રશ્ન આવી ગયા છે. આમાં 4 થી 5 છે ને બધા આમ તો પૂછાઈ ગયા છે, યાદ રાખવા આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કોને દરિયાઈ ઉત્પાદકોના નિકાસ સંસ્થાના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો પી જવાહરે આ કાર્યભાર સંભાળ્યો છે. જોઈ લઈએ. સારું વ્યક્તિત્વ. વરિષ્ઠ આઈએએસ અધિકારી પી જવાહર મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આનું ફૂલ ફોર્મ છે, જેના અધ્યક્ષ
અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ભારત સરકાર હેઠળ આ સર્વ સંસ્થા છે જે ભારતમાં દરિયાઈ ઉત્પાદન ક્ષેત્રે સી ફૂડ નિકાસ, પ્રમોશન અને વિકાસની જવાબદારી દર્શાવે છે. મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની વાત કરીએ તો આ એક સરકાર માન્ય છે, આપને ખબર જ છે, સંગઠન છે જે માછલા, ઝીંગા, સી ફૂડ, અન્ય દરિયાઈ ઉત્પાદકો, ગુણવત્તા, નિકાસ વગેરેને પ્રોત્સાહન આપે. આનું કાર્ય તો દરિયાના ઉત્પાદનોને નિકાસમાં પ્રોત્સાહન આપવાનું છે. આની સ્થાપના 1972 માં થઈ હતી. આનું મુખ્ય મથક કેરળના કોચીનમાં છે. વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે. તો આ મહત્વના પોઈન્ટો યાદ રાખવા, કારણ કે હેડ નવા આવ્યા છે તો ઘણું નવું થઈ જાય. ત્યારબાદ તાજેતરમાં સેનેગલના નવા વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે? તો બહુ મોટું નામ છે, અહમદો અલ અમીન બન્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સેનેગલના રાષ્ટ્રપતિ બસીરો દીવામેએ ફેએ એ સોમવારે રાજીનામું આપ્યું બાદ અહમદો અલી અમીનનો લોન્ચ એ આફ્રિકાના રાષ્ટ્ર છે સેનેગલ, એના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. કઈ કારણથી સ્થાન લીધું વગેરે વગેરે છે તો એકવાર પૂરી થઈને વાંચવું તો વાંચજો, નકર તો રાષ્ટ્રપતિનું જ નામ પૂછશે, વડાપ્રધાનનું જ નામ પૂછશે. તો યાદ રાખવા, નવા બન્યા છે. કેપિટલની વાત કરીએ સેનેગલની તો ડાકારા છે. સલણ તો કે પશ્ચિમ આફ્રિકન CF ફ્રેન્ક છે ને એ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. આ ખેરખા અર્થશાસ્ત્રીના છે. સેનેગલના નવા રાષ્ટ્રપતિ અહમદ અલ અમીનો લોને બન્યા છે. ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ શરૂ કરીએ કાલનું રિવિઝન. માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 28 મેના રોજ આ મહત્વનો દિવસ મનાવીએ છીએ આપણે. તાજેતરમાં જ યુનિફોર્મ સિવિલ કોડ બિલને મંજૂર આપનાર ત્રીજું રાજ્ય, પેલું ઉત્તરાખંડ, બીજું ગુજરાત અને ત્રીજું આસામ. હવે તો ભૂલાવું જ ન જોઈએ આપણને. આ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નો મુખ્ય કાર્યક્રમ ભારતમાં તો કે કોલકાતાની પસંદગી થઈ છે. મહત્વનું બનશે. ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ ભારતનું સંપૂર્ણ સાક્ષરતા બનનાર 5મું રાજ્ય સિક્કિમ, પેલું મિઝોરમ હતું. ઉપરાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં મહિલા કેન્દ્રિત ગુલાબી બસ સેવા શરૂ કરી છે? સિક્કિમમાં કરી છે, કારણ કે ત્યાં ઉલ્લાસ કાર્યક્રમમાં હાજર હતા. ભારતના વૈજ્ઞાનિકે 12.6 અબજ જૂનું આકાશ ગંગાનું શહેર શોધી કાઢ્યું. તેનું નામ કયા રાજ્યના લોકટક તળાવ પર રાખ્યું છે? મણિપુરમાં આવેલું છે તરતા ટાપુનો તળાવ, એવું નામ છે આનું. ક્યાં યોજાઈ રહેલ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી બેઠક અંતર્ગત સ્ટોકન્સને જાહેર આરોગ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપી છે? તો જીનીવા, એનું હેડક્વાર્ટર છે, ત્યાં જ યોજાઈ હતી. તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સેફ ડી મિસેલ કોને બનાવવામાં આવ્યા છે? રોહિત રાજપાલને બનાવવામાં આવ્યા. રવિ બોકાણી હેડ એટલે કે ડેપ્યુટી. કયા રાજ્યના સ્વરાલક્ષ્મી મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર બની અને બીજા ખેલાડી બન્યા છે? કર્ણાટકથી બિલોંગ કરે છે, 19 વર્ષના છે. ભારતની વસ્તી વિષયક ફેરફાર પર ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા કોણ કરવાના છે? તો પ્રકાશ પ્રભાકર, જે રચના થઈ ને એની. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મહેનત બહુ લાગે છે તો તમારો પ્રતિભાવ જોઈએ એવો મળતો નથી. તો ખાસ લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને અવશ્યથી સજેસ્ટ કરો. તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે તમને બધી એમને મળી જાય તો શું ઘટે? હવે તમારે પૈસા દઈને આવું ન મળે, એવું ટાઈમ ટુ ટાઈમ બધી મળી જતું હોય. તો ખાસ મિત્રો અવશ્યથી ફેલાવો તમારા ગ્રુપોમાં, સ્ટડી ગ્રુપોમાં, અને શેર કરો, જેથી એ આ માહિતીનો લાભ અવશ્યથી લે. તો બસ આજના માટે એટલું જ રાખીએ. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.